નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એની અંદર આપણે વાર્ષિક હિસાબ એટલે કે સ્વાધ્યાય 5મું નાણાકીય પત્રકો ચાલુ છે। એમાં છેલ્લે આપણે 9મો દાખલો ગણ્યો તો 8મો મેં તમને સમજાવીને જાતે ગણવાનો પ્રયત્ન કરવા આપેલો હતો। તો હવે આપણે દાખલા નંબર આજે 10 જોવાનો હોય। આપણે દાખલા નંબર 10 પાના નંબર તમે દાખલા નંબર 10 પાના નંબર 196 ઉપર આપેલા પાના નંબર 196 ઉપર દાખલો 10મો સ્વાધ્યાય 5મો તમને આપેલો ભાગ 2 ની અંદર। પહેલા આપણે રકમ વાંચી। નિર્મી તારીખ 31/3/2015 ના રોજના નીચે આપેલા કાચા સરવૈયા પરથી તેના વાર્ષિક હિસાબો કરો। આપણે નીચેનું કાચું સરવૈયા આપ્યું એના પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના। આપણે તો ઉપર લખવાનું કઈ પેપર ખાતું એ ઉપર શું લખાશે મેં નથી લખતો અહીંયા। શ્રી નિર્મીનું તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું। આની અંદર શ્રી નિર્મીનું તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું અને એમાં શ્રી નિર્મીનું તારીખ 31/3/2015 ના રોજનું પાકું સરવૈયું વિગત રકમ ઉધાર જમા લખવાનું છે। આપણે સૌથી પહેલાં આપણે હવાલા ટીક કરીએ। આપણે તો હવાલા કોને ટીક કરવાની? જે તારીખ આપેલી હોય આખર સ્ટોક સેવનની તારીખવાળા હવાલા આપ્યા હોય એ આપણે ટીક કરવાનું થાય। તો પટ્ટે રાખેલ મકાન 1/4/2004 થી એટલે પટ્ટે રાખેલ મકાન ટીક કરવાનું। ઉપરથી આપણે જોતા જઈએ પટ્ટે રાખેલ મકાન ટીક કરવાનું। હવે ખરીદ પરતને વેચાણ પરત આપ્યું એટલે ખરીદી વેચાણ તો ટીક આપણે થશે જ। પછી દત્તુ પાસેથી 12% દરે લીધેલી લોન રહી હંમેશા ટીક ટકાવારી આપી એટલે ટીક કરવાની જ થાય તમારે। આ દત્તુ પાસેથી લોન ટીક કરી, પટ્ટે રાખેલું મકાન ટીક કરી। પછી હવે નીચે આપણે જો હવાલા 31/3/2015 ના રોજ માલના સ્ટોકની કિંમત 50,000 છે, આખર સ્ટોક થયો અને ડાયરેક્ટ એન્ટ્રી થાય ને ટીક કરવાની જરૂર હોય નહીં। હવે એક બીજો હવાલો 31/1/2015 ના રોજ ધંધામાંથી આગ લાગવાથી 8,000 માલ બળી ગયો। વીમા કંપનીએ 70% રકમનો દાવો મંજૂર કર્યો। તો અહીંયા કોઈ પણ રીતે માલ બળી જાય, કોઈ પણ રીતે માલ જાય, બાદ ક્યાંથી કરવાનો? તો ખરીદીમાં, તો ખરીદીને આપણે ટીક કરી। ત્યાર પછી દેવાદારમાંથી 6,000 વસૂલ થઈ શકે એમ નથી, તે માંડીવાળો અને ઘાલખાદ અનામત 5% અને દેવાદાર પર વટાવ અનામત 2% રાખવી। તો દેવાદારને આપણે 3 વાર ટીક કરી। દેવાદાર તમને આપેલા જ છે, દેવાદારને આપણે ટીક કરી, એના ઉપર બધા હવાલા આપેલા છે। આપણે એને 3 વાર ટીક કરી આપણે દેવાદારને। ત્યાર પછી 6,000 ઉધાર ખરીદી અને 1,000 ઉધાર માલ પરત નોંધ લખવાની કે ખરીદી લખવાની ભૂલાઈ ગઈ ને ખરીદ પરદે લખવાની ભૂલાઈ ગઈ। પાછું ખરીદીને 2 વાર ટીક। ખરીદી વધઘટ થાય આઈટમ જ્યારે લખવાની ભૂલાઈ ગઈ હોય કે વધારે લખાઈ ગઈ હોય ત્યારે ખરીદી આવે એટલે લેણદાર સીધા ટીક થાય। અમે લેણદાર આપણે ટીક કરશું 2 વાર। કાયમી મિલકત બઘસ, તો કાયમી મિલકત કોને કહેવાય? 1 વર્ષ કરતાં વધુ વર્ષ માટે આપણી માટેની બધી કાયમી મિલકત કહેવાય। તો કઈ આવે? એક જમીન મકાન આવે, યંત્રો આવે અને ફર્નિચર, એ 3 કાયમી મિલકત કહેવાય। ત્રણેય ઉપર આપણે ઘસારો ગણવાનો છે। પછી વીમા પ્રીમિયમ, તો વીમા પ્રીમિયમને આપણે ટીક કરી। વીમા પ્રીમિયમને આપેલું છે જો પરચુરણ ખર્ચા, પછી વીમા પ્રીમિયમને આપણે ટીક કરી। અને 50% રકમ મળેલ છે તો કમિશન હશે, મળેલ કમિશન જો મળેલ કમિશન આપ્યું એને ટીક કરી। હવાલા બધા ટીક થઈ ગયા। આપણે દાખલા લખવાની શરૂઆત કરી। સૌથી પહેલાં મૂડી આપી તો મૂડીનું આપણે ફોર્મેટ લખી। આમાં વધારો કે નથી આપ્યો એ ન લખો તો ચાલે। મૂડી, પછી મૂડી પર વ્યાજ, પછી ચોખ્ખો નફો આ પ્લસ કરવાનો, પછી આવે ઉપાડ, પછી ઉપાડ પર વ્યાજ। દાખલા રકમ વાંચી ક્યાંય તમને એવું કહે કે વધારો મૂડીમાં વધારો ઉપાડમાં વધારો હોય તો જ આપણે લખવાનું, નકર આપણે ન લખો ચાલે। અને ચોખ્ખી ખોટ, ચાલો આટલું લખાઈ ગયું। હવે આપણે ચાલુ કરી। સૌથી પહેલાં મૂડી આપી 2,70,000, મૂડી આપણને આપી 2,70,000 આગળ। ત્યાં પછી ઉપાડ આપ્યો 16,200, તો ઉપાડમાં 16,200 આગળ। હવે જમીન મકાન આપ્યા, જમીન મકાન આપી મિલકત કહેવાય, તો મિલકત લેણા બાજુ જમીન મકાન। જમીન મકાન આપણને કેટલા આપ્યા છે? તો કે 1,80,000, એના પર હવાલો હોય આપણે ટીક કરેલું છે। ત્યાર પછી આપણને યંત્રો 1,26,000, અહીંયા આપણે જે રકમ અંદર રાખી નીચે એક લીટી મૂકતી જાય, જેટલી વાર ટીક 2 વાર હોય તો 4 લીટી મૂકવાની સીધી। પછી ફર્નિચર 22,500, આ બધા ઉપર આપણે હવાલા ગણવાના, અલગ ઘસારો ગણવાનો છે। પછી આવે છે પટ્ટે રાખેલ મકાન, એ પણ અહીંયા જ આવે। તો પટ્ટે રાખેલ મકાન આપણને આપ્યું કેટલાનું છે? તો કે 45,000નું।
હવે તારીખવાળા હવાલા હોય એ સાથે કરતા જવાના, ભૂલાઈ ન જાય એટલે નીચેના હવાલા પછી કરો તો ચાલે. હવે આપણે 1/4 આપણે વર્ષની શરૂઆત 1/4 એટલે આખા વર્ષનું આપણે અહીંયા ભાંગીને આપણે અહીંયાથી બાદ કરવાના. તો કુલ આપણે કેટલા રકમ લખ્યા? 45,000. કેટલા વર્ષ માટે કીધું હોય તો 5 વર્ષ. જેટલા વર્ષ માટે કહીએ એ રકમને આ રકમને એટલા વર્ષ વડે ભાંગવાનું. તો 45,000ને આપણે 5 વડે ભાંગી તો 9,000 આવે. એનો મતલબ એ તમે જેટલા વર્ષ વડે ભાંગો જેટલા આવે એટલા રૂપિયા ઓછા કરવાના. એટલે એટલું આપણે ભાડું ચૂકવી દીધું. કુલ 5 વર્ષ માટે મકાન ભાડે લીધું છે, કુલ ભાડું આપણું કેટલું થાય? 45,000. એમાંથી 1 વર્ષનું ભાડું કેટલું થાય? તો કે 9,000. માંડી વાડેલ એને લખવાનું માંડી વાડેલ 9,000 આપણે ગયા તો વધે કેટલા? તો આપણી પાસે 36,000. હવે ત્યાર પછી માંડી વાળ્યું, મિલકત ઓછી થઈ તો નુકસાન થયું, નફા નુકસાન ખાતાનું ઉતાર બાજુ માંડી વાળેલ મકાન ભાડા પટ્ટાનું મકાન કેટલા માંડી વાળ્યા? તો કે 9,000. યાદ રાખજો ભાડા પટ્ટાની અંદર જેટલા વર્ષ માટે કેટલા વડે ભાંગવાના જે રકમ આવી માઇનસ કરવાની. એટલે હવાલો થયો એટલે 2 એન્ટ્રી થાય. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ વેચાણ આપણને કેટલું આપ્યું? વેચાણ પરત આપ્યું જશે, હંમેશા પરત તો આપ્યું જોઈએ. વેચાણની હંમેશા અંદર જ રાખવાના, ટીક હોય કે ન હોય. 4,50,000 આના પર પરત તો હોય જ, બાદ કરવાનું. ત્યાર પછી આવે વેચાણ પરત, પછી આવે ખરીદ પરત. તો પહેલાં આપણે ખરીદી લખવી પડે, પછી પરત હોય. તો ખરીદી આપણને કે આપણે પરત લઈ લઈ, ખરીદી આવશે તે લખશું. પરત આપણને આપ્યું 10,800 એ માઇનસ. આગળ દેવાદારો, આના ઉપર આપણે જો ઘાલખાત ગણવાની છે, ઘાલખાત અનામત ગણવાની ને વટાવ અનામત ત્રણેય વસ્તુ ગણવાની. એટલે લીટી એટલે આપણે 6 લીટી નીચે મૂકવી પડશે. તો 81,000 નીચે આપણે 6 લીટી મૂકીને લખવું પડશે. દત્તુ પાસેથી 12% દરે લીધેલી લોન, તો લોન આપણું દેવું થઈ ગયું. તો દત્તુની લોન 12%ની લોન આપણને કેટલી આપી છે? તો કે 27,000. એ ટીક કરેલું, પણ લોનનું વ્યાજ કોઈ પ્લસ નહીં કરવાનું. હવે ચૂકવવાનું બાકી વ્યાજ, ચૂકવવાનું બાકી લોન વ્યાજ. લોન આવી એટલે વ્યાજ ગણવું પડશે. તો કે કઈ તારીખ લીધી? 1/10 લીધી. 10નો મહિનો ગણો, 10, 11, 12, 1, 2 ને 3. તો 6 મહિનાનું આપણે વ્યાજ ગણવાનું છે. તો આપણે લોન કેટલાની? તો કે 27,000ની. તો 27,000ના પહેલાં ગુણ્યા 12% કરીએ આપણે. તો આપણી પાસે આવે 3,240. કેટલા આવે? 3,240 આવે. એ કેટલા વર્ષનું? તો આખા વર્ષનું. આપણે 6 મહિનાનું જ વ્યાજ ગણવાનું. 1/10 એટલે 6 મહિના થાય. 6 મહિનાનું વ્યાજ ગણવું હોય તો જેટલા મહિના કર્યા હોય એને ગુણ્યા લેવાના. તો આપણે ગુણ્યા 6 ભાંગા હંમેશા 12 જ લેવાના. ગુણાકારમાં મહિના લેવાના. તો 1600 કેટલા? 1,620. તો ચૂકવણ બાકી લોનનું વ્યાજ 1,620 આવ્યું. વ્યાજ ચૂકવ્યું, હવાલો હતો, આપણને નુકસાન થયું, ખર્ચ થયો. તો લોનનું વ્યાજ કેટલું આવ્યું? તો કે 1,620 આપણે વ્યાજ ચૂકવ્યું. ત્યાર પછી ખરીદી, ખરીદી આપણને આપી 1,80,000. તો ખરીદી આપણે લખી જ નહીં આપ્યું 1,80,000. આગળ 1 લાખ. પછી વેચાણ પરત 9,000. તો વેચાણ પણ આપણે વેચાણમાંથી પરત બાદ કરી 9,000. ત્યાર પછી આવે છે નૂર જકાત. નૂર જકાત રહ્યું વેપાર ખાતાનું ઉધાર બાજુ. નૂર જકાત આપણે કેટલું આપ્યું છે? તો નૂર જકાત 13,500 આપણને આપ્યું છે. આગળ નૂર જકાત પરથી પરચુરણ ખર્ચા. પરચુરણ ખર્ચા આપણે વેપાર નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ. પરચુરણ ખર્ચા આપણને કેટલા આપ્યા? તો 3,150. 3,150. પછી આવે વીમા પ્રીમિયમ. એના ઉપર હવાલો 14,200. વીમા પ્રીમિયમ નફા નુકસાન ઉધાર બાજુ 14,200. એને હવાલા પછી આપણે લેવાના, બધા ધ્યાનમાં નીચેના હવાલા પછી જ લેવાના. ઘાલખાદ. તો ઘાલખાદનું ફોર્મેટ લખીએ આપણે. ઘાલખાદ પેલા કાચા સરવૈયાની ઘાલખાદ, હવાલાની પ્લસ ઘાલખાદ, અનામત હવાલાની પ્લસ 1 લીટી મૂકીને ઘાલખાદ, અનામત કાચા સરવૈયાની એ માઇનસ. રેડી? આ ફોર્મેટ એનું થઈ ગયું. હવે જોઈ તો ઘાલખાદ આપણને કેટલી આપી? તો કે
12,080 આપી, ઘાલખાદ અનામત આપણને આપી 12,080. એ આપણે શું કરશું? 12,080 તો ઘાલખાદ આ કાચા સર્વેની થઈ, કાચા સર્વેની ઘાલખાદ 12,080 આપેલી. આગળ ઘાલખાદ અનામત આપ્યું એ 12,600, તો ઘાલખાદ આ બધું કાચા સર્વેનું 12,600 આ કાચા સર્વેનું થયું, એટલે કાચા સર્વેનું. આ બે હવાલાની આવશે, નીચેથી આવે. પછી આવે દેવાદાર પર વટાવ અનામત. કઈ બાજુ આપ્યું? તો કે જમા બાજુ. તો અહીં લખી દેવાદાર પર વટાવ અનામત. દેવાદાર પર વટાવ અનામત આપણને કેટલું આપ્યું છે? દેવાદાર પર વટાવ અનામત 450 આપ્યું આપણને. આગળ ત્યાર પછી 450 આવી ગયું. દેવાદાર પર વટાવ અનામત 450. ત્યાર પછી આપણને આવે મળેલ કમિશન, એના ઉપર હવાલો છે. કેટલું આપણને મળેલ કમિશન કેટલું આપ્યું? તો કે 6,000. આગળ મળેલ કમિશન આવી ગયું. માલ સ્ટોક આપણને આપ્યો છે 1/4 શરૂઆત થયું, તો શરૂઆતનો સ્ટોક 9,900. શરૂઆતનો સ્ટોક 9,900. આગળ પછી માલ સ્ટોક 9,900. પછી પગાર આપ્યો છે 42,000. વેપાર ખાતાની નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ પગાર 42,000. ત્યાર પછી પગાર 42, પછી મજૂરી આપી 6,600. મજૂરી નફાનો વેપાર ખાતાની ઉધાર બાજુ 6,600. આગળ મજૂરી 6,000. પછી આવ્યા લેણદારો 28,200. એના પર હવાલો છે 2 લેણદારો 28,200. રકમમાં ખાસ ધ્યાન રાખવાનું, આડાવરી ન થઈ જાય. આવો દાખલો લાંબો આવે ત્યારે 600. પછી આવે ડે સ્ટોક. ડે સ્ટોક એટલે શું? તો ડે સ્ટોક એટલે આપણે સ્ટોક આવ્યો. સ્ટોક એટલે મિલકત લેણા બાજુ આવે એટલું આપણે વિચાર લેવાનું. ડે સ્ટોક આવ્યો મિલકત લેણા બાજુ, તો ડે સ્ટોક આપ્યો 4,000. ડે સ્ટોક આપણને આપ્યો છે 4,500. ડે સ્ટોકનો મિનિંગ શું થાય? ડે સ્ટોક એટલે તાજવા અને તોલાની જે વજન કાંટોની આપણે હોય ને ડે સ્ટોક કહેવાય. એ આપણી મિલકત એટલે મિલકત લેણા બાજુ આવે. પછી આવે બેંક ઓરડા. બેંક ઓરડા એટલે બેંકમાંથી લીધેલી નાની એવી લોન, તો કે બેંક ઓડી અને આપણે કહીએ. બેંક ઓરડા એટલે બેંક ઓડી, બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ આપણે આપ્યો છે 18,900. ત્યાર પછી આવે રોકડ સિલક મિલકત લેણા બાજુ 26,720. 26,720 રોકડ સિલક. રોકડ સિલક પછી આવે આવક માલ ગાડા ભાડું 6,000. એટલે 36 રોકડ સિલક એ 36,720 હે 36,720. ત્યાર પછી આવક માલ ગાડા ભાડું 6,000. વેપાર ખાતાનું ઉધાર બાજુ આવક માલ ગાડા ભાડું 6,000. પછી આવે જાવક માલ ગાડા ભાડું, એ નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ 7,500. જાવક માલ ગાડા ભાડું 7,500. પછી આવે હુંડીઓ. 2 હુંડી આપી, ઉધાર બાકી આપી એ મિલકત લેણા બાજુ, જમા બાકી આપી મૂડી દેવા બાજુ. આ બાજુ કઈ? અહીં લ આવ્યો તો અહીં દો આવે એટલે કે દેવી હુંડી, અને અહીં દો આવ્યો લ એટલે કે લેણી હુંડી. તો આપણને કેટલા આપ્યા? ઉધાર બાજુ આપણે કેટલા લખ્યા? ઉધાર બાજુ 12,000 લખ્યા, તો આપણે લેણી ઊંડી 12,000 ને જમા બાકી આપણને કેટલી લખી છે? તો કે 7,000 એટલે કે દેવી ઊંડી 7,000. ત્યાર પછી છેલ્લે વટાવ 2 આપ્યા આપણને. અહીંયા આવે આપેલ વટાવ અને આ મળેલ વટાવ. આ જમા બાજુ તમને કેટલા આપ્યા? તો કે 2,000. અહીંયા આવશે 2,000. અને ઉધાર બાજુ કેટલા આપ્યા? તો કે 5,100. એટલે કે આપેલ વટાવ તમારો 5,100 થયો. વટાવ 2 રહ્યા એ નફા નુકસાન ખાતામાં જાવ. રકમ કઈ બાજુ લખેલી મુજબ આપણે લખવાનું. નીચેના હવાલા જોઈએ, છુપાવાલા 2 આપણે આર્યા થઈ ગયા છે. તો આપણને 31/3/2015 માલનો સ્ટોક 50,000 હતો. સ્ટોક કીધો એટલે આખર સ્ટોક થયો આપણો 31/3 નો. આખર સ્ટોક ક્યાં આવે? તો વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક
50,000। बीजी एंट्री क्या आवे तो के मिलकत लेना बाजू आखर स्टॉक 50,000। हवे आपणे हवाला जोई। तारीख 31/1/2015 रोज धंधामांथी आग लागवाथी 8,000 माल बળી गयो। 8,000 माल बળી गयो तो आपणे खरीदीमांथी भाग थाय आगथी गયેલ, आगथी बળી गયેલ કેટલાનો તો કે 8,000 माल बળી गयो। આપણો 8,000 માં બળી ગયો। આપણે વીમા કંપનીએ આપણને 70% રકમ આપશે તો 8,000 ના આપણે 70% કરી 8,000 ગુણ્યા 70% तो આપણે 5,600 री वीमा कंपनी आपसे। वीमा कंपनी पास 5,600 लेवाना थी आपणे तो वीमा कंपनी खाते वीमा कंपनी दावा खाते वीमा कंपनी दावो लख नाखो तो आवे केटलो आपणे आपसे तो के 5,600 आपणे वीमा कंपनी आपसे। तो आपणे 8,000 આપણું શું હતું તો 8,000 માલ બળી ગયો એમાંથી 5,600 બાદ કરી નાખી વીમા કંપની આપશે। જો 2,400 રૂપિયા આપણને કોઈ નહીં આપે તો 2,400 રૂપિયા આપણે શું થયું નુકસાન થયું। તો આગથી થયેલું નુકસાન કેટલાનું તો કે 2,400 રૂપિયાનું આપણું નુકસાન થયું। 2,400નું નુકસાન થયું। અહીંયા 2,400 અને 5,600 બેનો ટોટલ મારો એટલે તમારે 8,000 થઈ જવા જોઈએ। આગળ એટલે જ્યારે પણ આગથી માલ બળી ગયો વીમા કંપની પૂરેપૂરે અડધા જ રૂપિયા આપે તો 3 એન્ટ્રી થાય, એક ખરીદીમાંથી બાદ, એક નુકસાન, એક વીમા કંપનીના। પછી ત્રીજો દેવાદારમાંથી 6,000 વસૂલ થઈ શકે કે આપણે બજારમાંથી જ રૂપિયા લેવાના 6,000 આપણને મળશે નહીં, જે રૂપિયા ન મળે એને ઘાલખાદ કહેવાય। તો લખીએ અહીં ઘાલખાદ, આ હવાલાની ઘાલખાદ થઈ, હવાલાની ઘાલખાદ માઇનસ થાય કેટલા તો કે 6,000 આપણને મળશે નહીં। તો અહીં વધે કેટલા 81,000માંથી 6,000 થાય તો 75,000 વધે। હવે 6,000 શું લખી ઘાલખાદ તો ઘાલખાદ હવાલાની 6,000। આગળ હવે એવું કીધું કે ઘાલખાદ અનામત 5% રાખવી તો અહીં લખી ઘાલખાદ અનામત હવાલાની 5%। હવે આ 81 ને 1 નહીં કરવાનું, જે વાહ્ય રકમ વધે એના 5% કરવાના। પણ 5% કીધા તો 75,000 ને આપણે 5% કરી ગુણ્યા 5% કરી 3,750 આવે। 3,750 બેની બાદબાકી કરી આપણે તો 71,250 વધે। એમ 71,250 વધે। હજી આપણે 3 વાર ટીક કરેલું તો ઘાલખાદ અનામત હવાલાની આપણી પાસે કેટલી આવી 3,750 આવી। પછી આગળ પછી કીધું કે 2% વટાવ અનામત તો અહીં વટાવ અનામત એ 2% કીધું એ પણ માઇનસ કરી આપણે તો એમાં પણ ટકા આવે નીચેની રકમમાં જ કરવાની। 71,250 ને આપણે 2% કરી તો આપણી પાસે 1,425 આવે। 1,425 એ આપણે બાદ કરી, હવે કાંઈ ન હોય 3 વસ્તુ બાદ હોય એમાં, પછી રકમના ખાનામાં જા દે તો 69,825 થાય। 69,825 રકમના ખાનામાં આપણે દે। પહેલાં ઘાલખાદ બાદ થાય, પછી ઘાલખાદ અનામત બાદ થાય, પછી વટાવ અનામત બાદ થાય, એટલું યાદ રાખવાનું। હવે વટાવ અનામત બીજી એન્ટ્રી એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। વટાવ અનામત કેટલું આવ્યું તો કે દેવાદાર પર વટાવ અનામત તો દેવાદાર પર વટાવ અનામત કેટલું આવ્યું 1,425। તો જ્યારે દેવાદાર પર વટાવ અનામત તમે આ લખ્યું હોય એમાંથી આજે આપણે વટાવ અનામત લખ્યું 450, અહીંયા તમે બાદ કરી લખો તો પણ ચાલે, બે સરખું જ થાય, પણ બે આપણે અલગ લખી તો પણ ચાલે। હવે આગળ 3 એન્ટ્રીની થઈ ગઈ। 6,000 ઉધાર ખરીદેલ માલ અને 1,000 ઉધાર ખરીદ પરતની નોંધ, એટલે ઉધાર ખરીદી લખવાની ભૂલાઈ ગઈ, ખરીદ પરત લખવાય। હવે ખરીદી લખવાની ભૂલાઈ ગઈ તો ખરીદી આપણી વધે નહીં નોંધે। 6,000ની ખરીદી ભૂલાઈ ગઈ લખવાની, ખરીદી ભૂલાઈ ગઈ, ખરીદી વધી તો બજારમાં આપણે રૂપિયા દેવાના વધ્યા, ઉધાર કીધું એટલે નહીં નોંધેલ ખરીદી કેટલી તો કે 6,000ની ભૂલાઈ ગયું આપણને। હવે આગળ 1,000નું ખરીદ પરત લખવાનું ભૂલાઈ ગયું તો નહીં નોંધેલ પરત 1,000 માઇનસ કરી પાછા લખવાનું ભૂલાઈ ગયું તો આપણે પરત કર્યો એટલે રૂપિયા આપણે બજારમાં ઓછા દેવાના થશે તો નહીં નોંધેલ પરત। હવે આપણે સાદુરૂપ આપી દેના તો સૌથી પહેલાં આપણે આનું સાદુરૂપ આપે એ સાદુરૂપ છેલ્લે આપશું, આપણે નિરાકૃત કરીએ આપણે બધું। હવે આગળ 2 એન્ટ્રી થઈ ગઈ। કાયમી મિલકત ઉપર 10% ઘસારો ગણવત્તા, બધા ઉપર 3 મિલકત કાયમી કહેવાય તો ઘસારો -10%
ઘસારો માઇનસ 10%, ઘસારો 10% માઇનસ, આ બધા ઉપર આપણે ઘસારો ગણવાનો છે. તો અહીંયા 1,80,000, અહીંયા 18,000 ઘસારો થાય, આ 1,26,000, તો અહીંયા થાય 12,600 ઘસારો થાય, અહીંયા 22,500 હોય તો 2,250 એનો ઘસારો થાય. બાદબાકી કરી રકમ યાદ હોય, રકમના ખાનામાં 1,80,000, એમાંથી આપણે 10% બાદ કરી તો આપણી પાસે વધે 1,62,000 વધે, 1,62,000. હવે આ 1,26,000માં 10% આપણે ઘસારો બાદ કરીએ 1,26,000, તો અહીંયા આપણી પાસે 1,13,400 વધે, 1,13,400 વધે. પછી આપણે 22,500 છે, 22,500માંથી આપણે 10% માઇનસ કરી નાખીએ તો 20,250 વધે, 20,250. આ રકમ ક્યાંથી આવી? જે રકમ ઉપર લખી એને આપણે 10% ટકાવારી કરી. ત્રણેય ઘસારા આપણું નુકસાન થયું તો એ નફા નુકસાન ખાતાની ઉધર બાજુ 3 તો પેલા આવે જમીન મકાનનો ઘસારો, પછી આવે યંત્રનો ઘસારો, પછી આવે ફર્નિચરનો. તો જમીન મકાનનો ઘસારો તમે કેટલો ગણ્યો? તો કે 18,000. પછી યંત્રનો ઘસારો કેટલો ગણ્યો? તો કે 12,600. પછી ફર્નિચરનો ઘસારો કેટલો ગણ્યો? તો 2,250. આગળ હવે વીમા પ્રીમિયમમાં 3,200 આવતા વર્ષના છે, તો વીમા પ્રીમિયમ એ 14,200, એમાંથી આવતા વર્ષના આપણે કેટલા કીધા? એટલે કે 3,200 આવતા વર્ષના છે. આવતા વર્ષનો ચૂકવવાનો બાકી હોય તો માઇનસ થાય. આવતા વર્ષના એટલે કે ગયા જે આવનાર વર્ષ છે ને અત્યારે ચૂકવી દે, અગાઉથી ચૂકવેલ માઇનસ થાય, અગાઉથી ચૂકવેલ. તમે હજી વર્ષ આવવાનું બાકી છે અત્યારે તમે 3,200 ચૂકવી દીધા એટલે માઇનસ થાય. 14,000માંથી 14,200માંથી 3,200 જાય તો આપણી પાસે 11,000 વધે. કેટલા વધે આપણી પાસે? તો કે 11 વધે. અગાઉથી ચૂકવેલ કોઈ પણ રૂપિયા તમને આવતા વર્ષને અત્યારથી ચૂકવી દે, બધી તમારી મિલકત કહેવાય, કોઈ પણ હોય તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ મિલકત લેના બાજુ. કેટલું? 3,200 અગાઉથી ચૂકવી દીધું તમે. હવે ખબર ન પડે તો અહીંયા આપણે માઇનસ કર્યું, ઉધાર બાજુ માઇનસ કરો તો એન્ટ્રી ઉધાર બાજુ જ આવે, જો પ્લસ કરો તો જમા બાજુ હોઈ જાય. ઉધાર બાજુ કોઈ રકમ તમે માઇનસ કરી હોય ને બીજી એન્ટ્રી રહી એ ઉધાર બાજુ જ થાય, તો પાકા સમયમાં ઉધાર એટલે મિલકત લેણા બાજુ. જો અહીં તમે પ્લસ કરી હોય તો એની બીજી એન્ટ્રી રહી એ ક્યાં થાય? ઉધાર બાજુ જ થાય, એટલે ઉધાર બાજુ એટલે જમા બાજુ થાય, તો જમા બાજુ એન્ટ્રી હોવી જોઈએ, એટલે માઇનસ કરેલી ઊંધી એન્ટ્રી હોય. હવાલાની 2 એન્ટ્રી, એક ઉધાર બાજુ ને એક જમા બાજુ હોય. આગળ 50% કમિશન મળેલ છે તો આપણે આ 6 તો મળવાનું બાકી. હવે તમને 50% કોઈ વ્યક્તિ પાસે કમિશન લેવાનું હોય એમાં 50% મને મળી ગયા, હજી 50% મળવાના બાકી થયા, તો 50% લખે 6,000 મળ્યા છે, અડધા તમને મળી ગયા 6,000, હજી અડધા 50% અડધા હજી મળવાના બાકી છે. મળવાનું બાકી પ્લસ થાય તો કુલ તમને 12,000 લેવાના હતા. અહીંયાથી તમારે 12,000 કોઈ વ્યક્તિ પાસે તમારે લેવાના હતા. 50% રકમ આપણે મળી ગઈ હતી, 50% રકમ બાકી હતી, એ 6,000 જ આવે આપણે. હવે આપણે રકમના ખાનામાં જઈએ, મળવાનું બાકી કમિશન, બજારમાંથી રૂપિયા લેવાના, આપણી મિલકત થઈ, મળવાનું બાકી કમિશન, મળવાનું બાકી કમિશન કેટલું? તો 6,000 મળવાનું બાકી છે. 6,000 કમિશન આપણે મળવાનું બાકી હતું. આ કઈ બાજુ? જમા બાજુ આવી, પ્લસ આવી, તો જમાની એન્ટ્રી કઈ બાજુ થાય? ઉધાર બાજુ મિલકત લેના બાજુ આપણે લખ્યું, એ રીતે યાદ રાખો. તો હવે આપણે જે ટોટલ કરવાના બાકી હોય બધા અંદર લઈ જાય આપણે, તો અહીંયા ટોટલ આપણો આ થઈ ગયો 12, આના લઈ જાય આપણે 12,080 પ્લસ 6,000 પ્લસ 3,750, તો આપણે ટોટલ આવ્યો 21,830માંથી આપણે 12,600 બાદ કરી, 12,600 આપણે બાદ કરી તો 9,230 વધે. અહીંયા 9,230 આપણી પાસે વધે, આ બાજુ બાદ થઈ ગયા. હવે જોઈએ તો અહીંયા બાકી, આ તો આપણે છેલ્લે જ થશે, હજી નફો ખોટ નથી આવ્યો, આમાં વ્યાજ ગણવાનું નહોતું એટલે આપણે ડેશ કરી નાખ્યું. તો કે 28,200 આપણી પાસે હતા, એમાં 6,000 પ્લસ કરી અને 1,000 માઇનસ કરી, તો આપણી પાસે દેવાદારનો જે હવાલો હતો એમાં આપણી પાસે વધે કેટલા? તો કે 33,200 વધે આપણી પાસે. હવે આની અંદર આપણે જોવા જઈએ તો આનો બાદબાકી વહી ગઈ 12, આમાં વહી ગઈ, બધે વહી ગઈ, અહીં બધે વહી ગઈ. તો આમાં જો આની બાદબાકી 12 બાકી છે, તો 4,50,000 માઇનસ 9,000, તો 4,41,000 આવે. કેટલા આવ્યા? તો 4,41,000.
हवे आ बाजू आपणे बाकी है जी तो 1,80,000 माइनस 10,800 पछी माइनस 8,000 प्लस 6,000 माइनस 1,000 तो अपनी पास अहीं आवशे 1,66,200 आ बधुं आपणे टोटल आपणा बधा पूरा थई गया। हवे आपणे एनो टोटल मारी हवे सौथी पहेला वधारे कई बाजू आ बधुं नानी रकम आ बाजू मोटी एटले 4 लाख आपणा ई बाजू ज छे ए बाजू मोटी रकम आपणे तो 4,41,000 प्लस 50,000 तो आपणे आवशे 4,91,000 ये आप उधार बाजू मूकी 4,91,000 ई बाजू आ रकम है बधी बाद करी अथवा प्लस करी पछी बाद करी तो पण चाले तो कि 9,900 1,66,200 13,500 6,600 અને 6,000 तो अपनी पास કેટલા વધે 2,88,800 વધ્યા 2,88,800 વધ્યા तो आने શું કહેવાય કાચો નફો कई बाजू उधार बाजू तो जमा बाजू जाए काचो नफो केटला आव्या 2,88,800 हवे एनो टोटल मारी ई बाजू पण ई बाजू वधारे आवशे आ बाजू रकम बधी नानी नानी है हवे 2,88,800 प्लस 450 प्लस 12,000 प्लस 2,000 तो आपणे आवशे अहींया 3,03,250 3,03,250 एनो आवे। हवे आपणे उधार बाजुनो टोटल आपणे पेला करी पेला 9,000 प्लस 1,620 3,150 11,000 9,230 42,000 7,500 5,100 5,100 आपेल वटाव आपणो 5,100 छे आ 5,100 प्लस 2,400 प्लस 1,425 प्लस 18,000 प्लस 12,600 प्लस 2,250 तेनो टोटल 1,25,275 आवे एमांथी आपणे टोटल नीचेनो बाद करी 3,03,225 आपणे बाद करी तो आपणी पासे वधे 1,77,975 वधे 1,77,975 अपनी पास वध्या अहीं टोटल केटलो आव्यो तो कि 3,03,275 आने बाजू उधार बाजू आवीने शुं कहेवाय तो कि चोख्खो नफो चोख्खो नफो आपणे कि नफानी अंदर लखीए खोट न आवी तो अहीं केटला आव्या 1,77,975 एनो टोटल मारी 2,70,000 प्लस 1,70,975 नो टोटल मारी तो अपनी पास अहींया आवे केटलानो टोटल आपणे 4 लाख एनो टोटल आपणे 1 मिनिट 30 2,70,000 प्लस 1,77,975 तो अपनी पास 4,47,975 आवे 4,47,975 एमांथी 16,200 बाद करी माइनस 16,200 बाद करी तो अपनी पास अहींया वधे केटला 4,71,775 वधे 4,71,775 अपनी पास वधे। हवे एनो टोटल मारी मिलकत लेना आपे मूड़ी दे बाजू पहला मारी 4,31,775 प्लस 27,000 प्लस 1,620 प्लस 33,200 प्लस 18,900 प्लस 7,000 तो अपनी पास केटलो टोटल आव्यो 5,19,495 आव्यो 5,19,495 हवे एटले के मिलकत एना बाजू टोटल आवे छे के नहीं आपे टोटल मारी तो पहला है 1,62,000 प्लस 1,13,400 प्लस 20,250 प्लस 36,000 प्लस 69,825 5,600 4,500 36,700 20 12,000 50,000 3,200 અને 6,000 तो ये 5,19,475 आपणो टोटल आई गयो 5,19,495 आ बे बाजू आपणो टोटल आई गयो એટલે દાખલો આપણો કેવો થયો તો કે આ દાખલો આપણો સાચો થયો તો 10મો દાખલો આપણે પૂર્ણ કરી તો હવે તમારી પાસે તમારી આપણે 10 એટલે 11 12 13 14 તો હવે 4 દાખલા બાકી છે વારે ફરતી 4 દાખલા લઈ લેશું એટલે આપણે વાર્ષિક હિસાબ પૂરું થઈ જાય તમારું તો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરી નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે 11મો દાખલો આપણે જોશું. અસ્તુ.